નમસ્કાર મિત્રો. તો આજે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2025-26ની મિત્રો જે જાહેરાત અથવા તો કે ભરતી આવવાની છે તેનું મિત્રો કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે. તો મિત્રો ખાસ એ જાહેરાત જે આવવાની છે તેનો મિત્રો સિલેબસ શું રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં તમને મળી રહેશે. તો મિત્રો ખાસ જે પણ પરીક્ષા અથવા તો ભરતી આવવાની છે તેનો સિલેબસ શું રહેશે એના વિશે મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છીએ. કારણ કે મિત્રો જે આજે આ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એનો સિલેબસ પણ આવી ગયો છે. તો મિત્રો ખાસ સિલેબસ શું રહેશે એના વિશે જોઈએ તો મિત્રો આપણે MPSW અને FSWનું આજે સિલેબસ જોવાના છીએ. એટલે કે મિત્રો MPSW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરનો આજે આપણે મિત્રો સિલેબસ જોવાના છીએ કે શું શું તમારો સિલેબસ રહેશે. તો મિત્રો ખાસ જો તમે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે મિત્રો તમને MPSW અને FSW મુખ્ય સેવિકા સ્ટાફ નર્સ ફાર્મસી લેબટેક બધી જ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ મિત્રો જોડાઈ જજો. કારણ કે તમને મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ તમને આ PDF અથવા તો કોઈ પણ ભરતીને લગતી માહિતી છે તે મળતી રહેશે. મિત્રો ખાસ આ પંચાયત રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા મિત્રો સચિવાલય ગાંધીનગર દ્વારા જે આ પરિપત્ર અથવા તો નોટિફિકેશન 15 મે 2025ના રોજ જાહેર કરવામાં આવેલી હતી. તો મિત્રો એમાં તમને જે જાહેરાત કરવામાં આવેલી હતી એમાં જ આ કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર એનો અભ્યાસક્રમ જાહેર કરી દીધો છે. તો આજે આપણે જોઈએ. તો સૌ પ્રથમ જો આ જુનિયર ક્લાર્ક છે આપણે જોવાનું છે ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમ શું રહેશે એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે જાહેરાત આવવાની છે તો ક્યારે આવવાની છે મિત્રો તો કે 12મા મહિનામાં 2025 એટલે કે ડિસેમ્બર 2025માં આ ભરતી આવવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની. મિત્રો ખાસ શેમાં આવવાની છે તો કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવવાની છે એટલે કે પંચાયતમાં આવવાની છે ખાસ મિત્રો. અને એની પરીક્ષા 5 અથવા તો 6ઠો મહિનો એટલે કે મે અથવા જૂન 2026માં આની પરીક્ષા પણ લેવામાં આવશે. ખાસ મિત્રો આ સંભવિત તારીખ એમની કહેવામાં આવેલી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા. મિત્રો ખાસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમ મિત્રો જનરલ નોલેજ 35 ગુણનું રહેશે. અને મિત્રો ખાસ તમારું પેપર 2 કલાકનું એટલે 3 કલાકનું રહેશે અને 200 માર્કનું પેપર રહેશે. ગુજરાતી ગ્રામર જોઈએ તો ગુજરાતી ગ્રામર 20 માર્કનું રહેશે ગુજરાતીમાં છે. જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર ખાસ મિત્રો 20 માર્ક છે. આ મળીને 35, 20, 55 અને 75 માર્કનું તમારું એટલું થયું 3 વિષય. તો મિત્રો ખાસ હવે જોઈએ કે જે આપણે ગણિત એટલે કે જનરલ મેથેમેટિક્સ ખાસ મિત્રો રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રેશન એટલે કે જે તર્કવાળા પ્રશ્નો આવે છે એ મિત્રો તો એ 25 ગુણનું રહેશે. એટલે કે મિત્રો તમારે ગણિત રીઝનિંગ ઉપર પણ ભાર મૂકવો પડશે. 25 માર્કનું એ રહેશે. જ્યારે તમારું જે એસઆઈનો કોર્સ કરેલો છે તેના વિશે મિત્રો એટલે કે તમે જે કોર્સ કરેલો છે એ વિષયને લગતું તમારું મિત્રો 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. એટલે કે 100 પ્રશ્ન પૂછાશે જે તમારે હેલ્થને લગતા એ બધા જ એમાં મિત્રો પ્રશ્નો આવી જશે. એટલે કે તમે એસઆઈનો કોર્સ કરેલો હશે તો મિત્રો એસઆઈને લગતું 100 ગુણનું, જ્યારે ગણિત રીઝનિંગ 25 ગુણ અને ગુજરાતી ગ્રામર 20 ગુણ, અંગ્રેજી ગ્રામર 20 ગુણ, જનરલ નોલેજ મિત્રો ખબર છે ને 35 ગુણનું જનરલ નોલેજ રહેશે. તો આ રહ્યો મિત્રો MPSWનો અભ્યાસક્રમ. તો એ જ પ્રમાણે આપણે જોઈએ તો ફિમેલ હેલ્થ વર્કર ખાસ મિત્રો ફિમેલ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમ શું રહેશે એ પણ જોઈ લઈએ. મિત્રો સેમ ટુ સેમ ફિમેલ હેલ્થ વર્કર અને MPSWનો અભ્યાસક્રમ સેમ ટુ સેમ છે, એમાં કોઈ જ ફેરફાર નથી. મિત્રો ખાસ ફિમેલ હેલ્થ વર્કરની જે આપણે આલો વિગતવાર જ જોઈ લઈએ. તો મિત્રો ફિમેલ હેલ્થ વર્કર જનરલ નોલેજ 35 ગુણનું રહેશે.
ખાસ મિત્રો જનરલ નોલેજ 35 ગુણનું રહેશે. ગુજરાતી ગ્રામર 20 માર્કનું રહેશે. જ્યારે ઇંગ્લિશ ગ્રામર અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજ 20 માર્કનું રહેશે. ગણિત રીઝનિંગ ખાસ મિત્રો 25 ગુણનું રહેશે. જ્યારે ખાસ મિત્રો અહીં તમારે તફાવત થોડો આવી શકે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ એએનએમનો કોર્સ કરેલો છે એટલે કે એફએસડબલ્યુ, એમને મિત્રો એફએસડબલ્યુને લગતું 100 ગુણનું ખાસ મિત્રો ખાસ 100 ગુણનું પ્રશ્નપત્ર આવશે. એટલે કે 100 ગુણના તમારું પેપર રહેશે એ. અને જ્યારે એમપીએસડબલ્યુનો કોર્સ કરેલો છે એટલે કે એસઆઈનો કોર્સ કરેલો છે એમને એસઆઈને લગતું 100 ગુણનું આવશે. આટલો તફાવત છે. જે તમારો જે કોર્સ કરેલો છે એના વિશે 100 ગુણનું તમારે અલગ અલગ આવી શકે. બાકી સેમ ટુ સેમ આ પ્રશ્ન આ અભ્યાસક્રમ તમને આપવામાં આવેલો છે ફિમેલ હેલ્થ વર્કરના અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં. તો મિત્રો ખાસ બંનેને 3 કલાકનો સમય આપવામાં આવેલો છે અને 200 માર્કનું તમારું પેપર રહેશે. આ મિત્રો ખાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ મિત્રો જે આજે ભરતી બહાર પાડવામાં એટલે કે જે કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે એનો જ સિલેબસ છે મિત્રો. ખાસ આ તમને ના ખબર હોય તો આપણે મિત્રો તમને જણાવી દીધું કે આ સિલેબસ પણ આવી ગયો છે. તો તમે મિત્રો ભરતીની જે આવવાની છે એના વિશે મિત્રો અત્યારથી જ તમે તૈયારી કરવા લાગો આ સિલેબસ મુજબ, તો તમને ખૂબ જ સરળતા રહે. એટલે કે તમારી પાસે અંદાજે 12 થી 11 મહિના તમારી પાસે સમય છે મિત્રો. ખાસ 12 થી 11 મહિનાનો સમય છે. તો તમારી મિત્રો ખૂબ જ સારી તૈયારી થઈ શકે આ સિલેબસ પ્રમાણે તમે જો તૈયારી કરો તો. મિત્રો ખાસ હવે જો કોઈ પ્રશ્ન તમને હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. આપણે હવે નેક્સ્ટ ફાર્મસી, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ એમનો પણ અભ્યાસક્રમ આપણે લાવશું આ ચેનલ ઉપર. અને મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અવનવી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. અને ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈએ. તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ. અને વધારે તમારા મિત્રોને આ વિડીયો મિત્રો શેર કરો. જે પણ ફિમેલ હેલ્થ વર્કર, એફએસડબલ્યુ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની તૈયારી કરે છે એ મિત્રોને વધારે શેર કરો. ખૂબ જ તમને પણ ફાયદો થશે અને તમારા મિત્રને પણ ફાયદો થશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.